નમસ્કાર ગુજરાત અત્યારના તાજા હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજના હવામાન સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર આજથી 7 જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળવાનો છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ગુજરાતના 5 જિલ્લાઓ છે અને બાકી મધ્ય ગુજરાતના 2 જિલ્લાઓ છે કે તેની અંદર વરસાદી માહોલ છે જોવા મળશે, એટલે કે વરસાદની આગાહી છે જોવા મળવાની છે। તમારા જિલ્લાની અંદર તમારા વિસ્તારની અંદર અત્યારે ચોમાસાના વરસાદની કેવી માહિતી મળી રહી છે એ તમને આજના વિડીયોની અંદર જણાવીએ। એ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો। મિત્રો, છેલ્લા અઠવાડિયાની અંદર આપણે આગાહી જોઈ હતી કે ગુજરાત રાજ્યની અંદર આ મે મહિનાની અંદર વાતાવરણ છે પલટાશે, વરસાદ આવશે, તેની સૌથી મોટી આગાહી આપણને મળી હતી। પરંતુ અત્યારે જે સૌથી મોટા લેટેસ્ટ તાજા હવામાન સમાચાર મળી રહ્યા છે તેની અંદર જોઈએ તો ECMWF મોડેલના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર વરસાદની ચોમાસાની એન્ટ્રી છે શરૂ થઈ ગઈ છે। દક્ષિણ ગુજરાતથી વરસાદ છે એ ભૂકા બોલાવશે તેની માહિતી શરૂ થઈ ગઈ છે, એટલે કે દક્ષિણ ગુજરાતથી ચોમાસાના વરસાદની છે શરૂઆત થવાની છે, જેમાં વાપી, આહવા, ચીખલી તેમજ સુરત અને ઉમરાપાડાના જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર વરસાદી શરૂઆત થશે। આજે વહેલી સવારથી જ આ જિલ્લાઓની અંદર ચોમાસું જે છે એ બેસવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। પછી બપોર પછીનું વાતાવરણ જે છે એમાં દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ભાવનગરથી લઈ અલંગ છે, મહુવા છે, રાજુલા છે, જાફરાબાદ છે, ઉના છે, તેમજ તુલસીશામ છે, સાવરકુંડલા છે, ધારી છે અને ગીરગઢડા છે, પાલિતાણા છે, આ જે તમામ વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર અત્યારે જે છે ચોમાસાના વરસાદની બપોર પછી જે છે એ આગાહી જોવા મળી રહી છે। અને હવામાન સમાચાર એવું કહી રહ્યું છે, એટલે કે હવામાન ખાતું એવું કહી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર આજથી જે ચોમાસાના વરસાદની શરૂઆત થઈ છે એટલે પ્રી મોન્સૂનની એક્ટિવિટી ગણવામાં આવી રહી છે। હવે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં આજથી 8 દિવસ સુધી સતત વરસાદની જે છે એ અવરજવર શરૂ રહેશે, એટલે કે વરસાદ પડશે, અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડે, અમુક જિલ્લાઓની અંદર વરસાદ ના પડે તે પ્રકારની સ્થિતિ છે ઉત્પન્ન થશે। ઓફિશિયલી ચોમાસાની જે તારીખ છે એ પણ આવી ગઈ છે, તમને જણાવીશું મેપના માધ્યમથી। તમને સૌપ્રથમ એ જણાવી દઈએ કે દક્ષિણ ભારતથી લઈ અને તમે મધ્ય ભારત સુધીના તમામ વિસ્તારો જોવો છો, તમામ જિલ્લાઓની અંદર અને તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે, એટલે ભેજવાળું વાતાવરણ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। બીજું એ કે મિત્રો, અરબ સાગરના દરિયાકાંઠાના જે વિસ્તારની અંદર સિસ્ટમ હતી એ અત્યારે બંગાળની ખાડી સુધી પહોંચી ગઈ છે। આ પ્રકારના સિસ્ટમનો ટ્રેક જે છે એ નક્કી થયો છે અને આ ટ્રેક હવે પછી બંગાળની ખાડીથી લઈ અને સીધી જ મ્યાનમાર તરફ આગળ વધશે, એટલે મ્યાનમારના પણ ઘણા બધા વિસ્તારોની અંદર ચોમાસાના વરસાદની જે છે એ અવરજવર શરૂ રહેશે। આજે મિત્રો બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની જે લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ છે એમાં પણ દક્ષિણ ભારતની અંદર વધારે પડતા વાતાવરણ જોવા મળી રહ્યા છે, તે ઘણા બધા જિલ્લાઓને, રાજ્યોને જે છે અસર પહોંચાડી શકે તેની એક સૌથી મોટી અપડેટ મળી રહી છે। અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ આ અંગે આપણને આગળ ચેતવણી આપી હતી કે ગુજરાત રાજ્ય ઉપર છેલ્લા 24 કલાકનું વાતાવરણ જે છે શાંત જોવા મળ્યું। 24 કલાકની અંદર ઠંડીનું પ્રમાણ પણ નથી જોવા મળ્યું, ગરમીનું પ્રમાણ વધ્યું હતું, તેના કારણે આજથી જે છે એ ભેજવાળું વાતાવરણ સક્રિય થયું છે અને આ ભેજના કારણે જ અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ લાગુના વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે। આજ બપોર પછી આ તમામ જિલ્લાઓની અંદર છે એ વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો બીજી તરફ મિત્રો, કેરળથી માત્ર 80 કિલોમીટર દૂર જે છે ચોમાસું છે, એટલે આજે કેરળની અંદર ચોમાસાના જે છે વિધિવત રીતે જે આગમનની તૈયારી હતી એ આગમન હવે પૂર્ણ થશે। ત્યાર પછી જે ચોમાસું જે છે એ મધ્ય ભારત તરફ આગળ વધશે, ગતિ કરશે અને મધ્ય ભારત તરફથી આ ચોમાસાની સ્થિતિ મજબૂત થઈ અને દક્ષિણ પૂર્વ ભારત તરફ અને પશ્ચિમ પૂર્વ ભારત તરફ આગળ વધશે, એટલે આ ચોમાસું જે છે એ આ વર્ષ 2026નું ચોમાસું ખાસ કરીને જૂન મહિનાની 4 તારીખ સુધીમાં તમામ મધ્ય ભારતના વિસ્તારો સુધી પહોંચી જશે અને ત્યાર પછીના 7 થી 8 દિવસ, એટલે કે ગુજરાત રાજ્ય તરફ ચોમાસું પહોંચવાને લઈને માત્ર ને માત્ર 10 થી 15 દિવસનો સમય લાગશે। તો આ જે હવામાન સમાચાર મળી રહ્યા છે તેમાં પણ આપણે આગાહી વધારે મેળવશું અને આજના વિડીયોની અંદર તમને 5 એવા ટોપિક વિશે માહિતી આપીશું કે જેની અંદર તમે જાણી લેશો કે ગુજરાત રાજ્ય ઉપર જે ચોમાસું જે છે એ મજબૂત થયું, પરંતુ તેની સ્થિતિ કેટલા દિવસો સુધી ચાલશે, કારણ કે આ વર્ષનું ચોમાસું છે એ લાંબુ ચાલવાનું નથી। બીજું કે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જે જોવા મળી રહ્યો છે એ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે જ કેમ કરવામાં આવી નથી, બાકી ભારત દેશના બીજા અન્ય રાજ્યોની વાત કરવામાં આવે
તો એ તમામ રાજ્યોની અંદર આ પ્રકારની માહિતી છે મળી રહી છે અને હજી પણ ગુજરાત સિવાય બીજા અન્ય રાજ્યોની પણ આપણે જે છે એ અપડેટ મેળવશું. ત્યાર પછી તમને એ જણાવી દઈશું કે કયા કયા જિલ્લાઓની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ નોંધાણો છે. ત્રીજી આપણે એ આગાહી જોઈશું કે ગુજરાત રાજ્યની અંદર જે વરસાદનું વાતાવરણ જોવા મળશે તો તેની અંદર શું ખરેખર ગરમીમાંથી ઘટાડો જોવા મળશે, ગરમીમાંથી રાહતના સમાચાર છે કે નહીં, એ અંગેની માહિતી મેળવશું. ચોથું કે અરબ સાગરના દરિયાની અંદર લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ રહી છે, તો આ લો પ્રેશર સિસ્ટમોની અસર લા નીનોની અસર જ કહી શકાય કે નહીં, એ અંગેની પણ આપણે વિજ્ઞાન ખાતા દ્વારા જે છે માહિતી આપવામાં આવી તેના દ્વારાની આગાહી મેળવશું. ખાસ ગુજરાત રાજ્ય તરફ અત્યારે મધ્ય પૂર્વ ભારતના ભાગમાંથી ચોમાસાના આગમનની શરૂઆત થઈ ગઈ છે. બીજી એ માહિતી કે અરબ સાગરના દરિયાની અંદર જે પટ્ટો છે એ પટ્ટો જ્યારે પણ રિપેરિંગ સર્વિસ કામ થાય ત્યારે એ અવરજવર માટે સારો થઈ શકે, પરંતુ હાલ પૂરતી જો એ પ્રકારનો માલ અને હવામાન ઓછી ગુણવત્તાવાળા જે લોકેશનમાં આપે એમના આધારે જે જીવન ટૂંકાવેલું હોય તો એમની વધારે આયુષ્ય ચાલતી નથી. આ જ પ્રકાર ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની પહેલાંની ઘટના કે 2 થી 3 વર્ષ માટે અલગ સાથ થયેલા માહિતી મેળવેલી કે અરબ થયેલા ગુજરાતના જે વરસાદી સિસ્ટમની આધારે જે છે એ માહિતી મળે કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની વંતારા જોવા મળી શકે. તો આ અંગેની આપણને એક સૌથી મોટી અપડેટ મળી રહી છે. હવે મિત્રો આજના વિડીયોની અંદર તમને 2-3 એવા સેટેલાઇટ ઇમેજ દર્શાવશું, 2-3 એવા ફોટા દર્શાવશું કે જેમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો ગુજરાત રાજ્ય માટેનું હવામાન છે આગામી 24 કલાક માટે કેવું રહેશે. કારણ કે બંગાળની ખાડીની અંદર અત્યારે તોફાન જે જામ્યું હતું એ મ્યાનમાર સુધી પહોંચ્યું. મ્યાનમારથી આ જે તોફાન હતું એ પછી જો તિબેટ અથવા તો બાંગ્લાદેશ કે પછી બીજા અન્ય વિસ્તારો સુધી પહોંચે, મિઝોરમ સુધી, તો એની વ્યવસ્થા જે છે ત્યાંના સ્થાનિક લોકોએ ખાસ કરવી પડે અને ગુજરાત રાજ્ય ઉપર તેની વધારે પડતી અસર છે એ પડે નહીં. એ અંગેની ચેતવણી સૌ લોકોએ ખાસ અપડેટ રાખવું. હવે મિત્રો ત્યાર પછીની માહિતી મેળવીએ કે બંગાળની ખાડીની અંદર શું ખરેખર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે. લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે જો વાતાવરણ ગરમ થતું હોય, ગરમ રહેતું હોય તો વરસાદી માહોલ જે છે એ હજી પણ 2 થી 3 દિવસ માટે ચાલી શકે છે. આ એક સૌથી મોટા અપડેટ છે ગુજરાત રાજ્ય માટે. લોકેશન અને સબવે માટેની ટ્રાફિક જે છે એ ઓછી કરવાની અને માહિતીને પૂરેપૂરી જે છે એ ધ્યાન રાખવાની. તો આ બાબતે ગુજરાત રાજ્યનું વાતાવરણ જે છે સૌથી મોટું હવામાન સ્વરૂપે સાબિત થઈ રહ્યું છે. તે પહેલાં મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જે સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી છે એ જાણીશું. પરેશભાઈ ગોસ્વામીએ પણ વરસાદને લઈને જે અપડેટ આપ્યા છે એ પણ આપણે જાણીશું. એ હવામાન સમાચાર જાણીએ તો મિત્રો અંબાલાલ પટેલનું કહેવું છે આજે રાત્રિથી એટલે ગત રાત્રિથી જે ખેડૂતોમાં જે છે ખુશીનો માહોલ છવાયો છે કે ચોમાસાના આગમનની જે છે એ સૌથી પહેલાં ખબર પડી ગઈ છે. ચોમાસાના આગમનને લઈને સૌથી મોટા અપડેટ એ મળી રહ્યા છે કે ગુજરાત રાજ્ય ઉપર જો 1-2 દિવસની અંદર ભેજવાળું વાતાવરણ જોવા મળે, વાદળછાયું વાતાવરણ જોવા મળે તો પછી આવતા અઠવાડિયા સુધીમાં ચોમાસું જે છે ગુજરાત સુધી વહેલું પહોંચવાની પણ એક સૌથી મોટી અપડેટ મળી રહી છે. એટલે સૌથી મોટી તારીખ આગાહી છે મળી રહી છે. હવે તમે જોઈ શકો છો અંબાલાલ પટેલ દ્વારા જે વિવિધ જિલ્લાઓની અંદર જે છે વરસાદની આગાહી દર્શાવી હતી અને આજે જોશું કે આજે ચોમાસું છે એ કેટલે પહોંચ્યું છે. કારણ કે 15 જૂન સુધીનું જે વાતાવરણ જે છે ગુજરાત નજીક આવતાની સાથે હવે એની અંદર કોઈ ફેરફાર થયો છે કે કેમ, લા નીનોની અસર જે છે એની જ મોટી અપડેટ બતાવશે. તો એના માટેની અપડેટ તમને તારીખ જણાવો. હવે મિત્રો આ તમે જોઈ શકો છો અંબાલાલ પટેલે ચોંકાવનારી જે આગાહી છે કરી છે. તેમાં મિત્રો આજે ચોમાસું ફરી વખત આગળ વધ્યું તેના સમાચાર મળી રહ્યા હતા. હવે કેરળથી માત્ર 80 કિલોમીટરની દૂરી ઉપર ચોમાસું છે બનતું જોવા મળી રહ્યું છે. એટલે આ ચોમાસું કેરળથી 80 કિલોમીટરની દૂરી ઉપર છે જોવા મળી રહ્યું છે. પરંતુ અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર જ્યારે પણ સક્રિય સિસ્ટમ થાય ત્યારે એની સીધી અસર જે છે પ્રભાવ તો થોડો ઘણો પડતો હોવો જરૂરી છે. તો જ માહિતી આપણે અપડેટ આગળ વધારીએ. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જાણી અને વેધર એનાલિસિસનું ફોરકાસ્ટ માહિતી અપડેટ પણ આપણે કરાવવું નથી. તો મિત્રો અત્યારે કેરળથી લઈને માત્ર 80 કિલોમીટર દૂર સુધીના ગુજરાતમાં થોડા દિવસો માટેની પ્રિમોન્સૂનની એક્ટિવિટી છે. એટલે આ એક્ટિવિટી શરૂ થાય તે માટેના આ વાદળો છે જોવા મળી રહ્યા છે. હવામાન સમાચારે ખુદ આપણને કહેલું કે ગુજરાતની અંદર લોકેશન પ્રમાણે અને માહિતી પ્રમાણે જે પણ આ જે છે માહિતી પ્રમાણે ભુજ સાહેબ છે એમનું રિઝલ્ટ બેસ્ટ. તો
તો ગુજરાત રાજ્યની અંદર તેની ઘણી બધી માહિતી મળતી હોય છે, તેનું ઘણી બધી માંગ પણ હોય, પરંતુ હવામાન સમાચાર એવું કહે છે જ્યારે તમે વાતાવરણ પલટો, વાતાવરણની અસરને જુઓ ત્યારે સ્પષ્ટપણે તમે આકાશમાં જે પણ પ્રકારનું વાતાવરણ છે એના વિશેની માહિતી મેળવો, નોંધ લો. કારણ કે જો લોકેશન પ્રમાણે અપડેટ મેળવતા હોય તો આ વાતાવરણ પ્રમાણે પણ વાતાવરણ મેળવવું જોઈએ. તેની અંદર મિત્રો આજે જે ચોમાસાની આગાહી શરૂ થઈ છે, ચોમાસાના આગમનને લઈને તૈયારી શરૂ થઈ ગઈ છે, તો હવે આ જે ચોમાસાની સ્થિતિ મજબૂત હતી એ આ વર્ષે લોકેશન પડી ગઈ. કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું લોકેશન, ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન, હવામાન સમાચારની માહિતી અલગ અલગ લોકેશન છે, તો હીરા પોઈન્ટ માટે પણ લોકેશન ગણાવવું પડે કે શું માટે અલગ અલગ હોવું જોઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગળ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એને કંઈ લેવા દેવા નહીં. આ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન ના હોય પરંતુ હવામાન સમાચાર નામ તો છે એમનું હોય. તો હાલ પૂરતી તો ગુજરાતના કોઈ પણ ખૂણેથી તમે જાઓ તો લોકેશન અપડેટ તો માંગશે, આધાર કાર્ડને અપડેટ તો માંગશે. આધાર કાર્ડને દાખલો નથી કરાવ્યો તો શું કરવું પડે? તો આના માટે એક બેસ્ટ ઉપાય છે, ગુજરાત રાજ્યની અંદર છે. તેના માટે હવામાન સમાચારે જે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી આપી છે. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય તો ગરમીનો ઉકળાટ વધે છે. હવે મિત્રો તમે જોઈ લો, આ મેપમાં દર્શાવ્યું છે કે ચોમાસું જે છે એ મે મહિનાની તારીખ જે 17 તારીખ સુધીમાં જે છે એ દક્ષિણ ભારત તરફ પહોંચવાનું હતું. એટલે 17 તારીખ સુધીમાં 17-18 તારીખે જે છે દક્ષિણ ભારતમાં પહોંચ્યું. ત્યાર પછી આ ચોમાસું જે છે એ વંટોળ મારતું રહ્યું. એટલે વંટોળ મારતું એને કારણે એવું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના ઘણા બધા લોકોને જે છે અપડેટ પહોંચાડી છે. વાતાવરણ પરિસ્થિતિ સુપ્રભુત ગુજરાત રાજ્યની અંદર જ્યારે પણ સ્ટેટ ઓફ હોર્મુઝ કરવાની આવે, માહિતી આપે, તો એમાં સ્ટેટ ઓફ હોર્મુઝના માહિતીના જે સમાચાર છે એમાં લોકેશન અલગ બતાવે. પછી ગુજરાત રાજ્યનો મેપ જોયો, સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે અપડેટ મેળવી. તો સેટેલાઇટ ઇમેજમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે 18 તારીખ સુધીથી લઈ અને 22 તારીખ સુધીમાં, એટલે કે ગઈકાલના 2 દિવસ પહેલાં જે છે એ ચોમાસાના આગમનને લઈને પહેલાં સૌથી મોટી અપડેટ મૂકી દીધી. હવે પછી એની માથે ગુજરાતના દરિયાકાંઠા લોકેશનને આપ્યું. ક્યાં ગુજરાત રાજ્યની અંદર સમોસા પાઇપ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પાઇપ, હવામાન સમાચારની પાઇપ, લોકેશનની પાઇપ, આ બધી પાઇપો જે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી. હવે આ હવામાન સમાચારને લોકેશન આપે, 2 થી 3 દિવસ માટે લોકેશન જણાવે, પછી ગુજરાતનું ના ચાલે. તો આ માટે ગુજરાતનું પણ હવામાન સમાચાર છે એ વેક્યુમવાળું છે ને, વેક્યુમવાળું વાંધો ન આવે. તો ગુજરાત રાજ્યની અંદર 2 દિવસ પહેલાં ચોમાસાના વરસાદની સ્થિતિ મજબૂત થઈ હતી. તેમાં તમને જણાવીએ તો 17થી લઈ અને 22 મે સુધીમાં ગુજરાતના ઘણા બધા જે જિલ્લાઓ છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે, કર્ણાટક છે, પોંડુચેરી છે, મિઝોરમ છે, આ સાથે દક્ષિણ ભારતની અંદર પણ તેની માહિતી મેળવી. કર્ણાટક છે, કેરળ છે, આ સાથે રામેશ્વર છે. લોકેશન પ્રમાણે અલગ અલગ બિઝનેસ આપે, જેમાં અત્યારે જે છે કરોડપતિની યાતે પણ અત્યારે વરસાદી સિસ્ટમને કારણે બંધ હોઈ શકે, પરંતુ તેનું મૂળ કારણ આવ્યું નથી. એટલે દરેક લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. જો મિત્રો આ હવામાન સમાચાર આપણે દરેક લોકો પાસેથી સાંભળતા હોય તો એકના એક દિવસ સુધી વાતાવરણની અંદર પલટો મેળવી શકે. તો અત્યારે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની સ્થિતિ મજબૂત થાય અને વરસાદ અને અપડેટ બંને એક સાથે આવવું જોઈએ, જેથી કરીને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનની માહિતી અને અપડેટ આપવાની જરૂર નથી. ગુજરાત રાજ્ય ઉપર તે ચોમાસું જે છે કઈ તારીખથી આગળ વધશે તે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકો છો. ચોમાસાના જે વંતારા જે છે એ અત્યારે ગુજરાતથી ખૂબ દૂર છે, પરંતુ ચોમાસાના પ્રી મોન્સૂનની એક્ટિવિટી ખાસ નોંધી લેવી જરૂરી છે. પ્રી મોન્સૂનની એક્ટિવિટીમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે વરસાદ જો ઓછો હોય પરંતુ લાનીનોની અસર સર્જાય એટલે 1 મહિનો સુધી જે છે એ માહિતી પાછળવી ગઈ. હવે આ લાનીનોની અસર ક્યારે શરૂ થાય, તેની શું પ્રોસેસ હોય, દરેક પ્રોસેસ અપડેટ આપણી પાસે ના હોય. ગુજરાતના હવામાન સમાચારે પણ આ અંગે છે માહિતી ખૂબ જ આપી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. વેસ્ટર્નની અંદર 2 થી 3 કલાકો માટે અલગ હોય અને એમાં પણ સ્ટાફ પૂરતો હોવો જરૂરી છે. આ માટે અલગ અલગ હોવું જરૂરી છે. પરંતુ હાલો અત્યારે ગુજરાત રાજ્યનું જે સેટેલાઇટ છે એ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે જોયું તો જોવાય નહીં. આ માટે અલગ અલગ લોકેશન આપણે જોઈશે.
ગુજરાત રાજ્ય ઉપર તેની સીધી મોટી અસર છે એ 22 તારીખ પછી થશે, એટલે કે 20 જૂનથી લઈ 25 જૂન વચ્ચે થવાની છે. અહીંયા તમે જોઈ શકો છો, આ મેપમાં જ દર્શાવવામાં આવી રહ્યું છે. જે બ્લુ પટ્ટા દર્શાવવામાં આવ્યા છે, બ્લુ પટ્ટા એ દર્શાવે છે કે આ ભાગે ચોમાસું પહોંચ્યું. હવે પછીનો પીળા પટ્ટા જે છે, કેસરી પટ્ટા અને પીળા પટ્ટા, એ આપણને લોકેશનની અપડેટ જણાવે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું ઘણું બધું કામ એ કરે અને હવામાન સમાચારનું પણ કામકાજ કર્યા કરે. તો આ પ્રકારે ગુજરાતનું લોકેશન જે છે એ સૌથી મોટું અને સહિયારું ગણી શકાય. તો આ વરસાદી સ્થિતિ મજબૂત થાય અને વાતાવરણમાં આગળ વધે તે પહેલાં ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસપણે હવામાન સ્થિર છે કે નહીં એ તપાસ કરવાની છે. તો એના માટે તમે અહીંયા જોઈ શકો છો, સેટેલાઇટ ઇમેજના માધ્યમથી 23 તારીખનું વાતાવરણ કેવું હતું. આજે 23 તારીખ થઈ છે, તો 23 તારીખનું વાતાવરણ ગુજરાત રાજ્ય માટે જે છે એ સૌથી વધારે ગરમી હોવું અને વરસાદ હોવું રહેશે. કારણ કે 23 તારીખે ગુજરાતની અંદર હવામાન સમાચારની પલટો નથી. કાલ શનિવાર રવિવાર છે કે નહીં, તો એના માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હશે. લોકેશનને આપણે ગુજરાતના હવામાન સુધી પહોંચવાનું નથી અને અધવચ્ચે જે છે અપડેટ આપવું છે. 2 થી 3 દિવસ માટે લોકેશન જે છે એ બહાર જવાના છે. તો આ પ્રકારની માહિતી આપણે આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અલગ લોકેશન પ્રમાણે આવો અને ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચો. તો મિત્રો, એમાં અરબ સાગર, બંગાળની ખાડી અને લોકેશન માટે ગુજરાતના ભાગ, મધ્ય ભારતના ભાગની અંદર છે વરસાદ વધતો જોવા મળે છે. તો આ જ વરસાદની સ્થિતિ છે એ 2 દિવસ પહેલાં પણ જોવા મળી અને ગુજરાત રાજ્ય પર પણ જોવા મળી રહી છે. એટલે વરસાદ ચોમાસાનો જે છે એ 2 દિવસ પછી ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે. હા મિત્રો, 1-2 દિવસની અંદર જે છે એ મધ્ય ભારત છે, પૂર્વ ભારત છે અને મધ્ય પૂર્વ પશ્ચિમ ભારત છે, તમામ ભાગની અંદર ચોમાસાના વરસાદની શરૂઆત થઈ જાય. તે પછી ચોમાસાનો વરસાદ છે આપણા ગુજરાત સુધી પહોંચશે અને એમાં પણ 1-2 દિવસ પછી ગુજરાતના પણ હવામાન જે છે એ સમાચારની અંદર બદલો આવતો, એટલે બદલાવતા રહેવા જોઈએ. કારણ કે એકના એક સમાચાર જે છે દર વખતે હોતા નથી. આ માટે ગુજરાતનું સ્ટેટ ઓફ હોર્મુઝ અને ખાસ કરીને બંગાળની ખાડી, અરબ સાગરના દરિયાકાંઠાનો વિસ્તાર દરેક લોકો પાસે જે છે એ માહિતી આપી દેશે. તો આ માટે અલગ સાગર, બંગાળની ખાડી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બધું અલગ રાખો કે જેથી કરીને ગુજરાત રાજ્યની અંદર જે છે ચોમાસાના વરસાદને લઈને નડે નહીં. જો મિત્રો, આ હવામાન સમાચાર આપણે દરેક લોકો પૂછીથી માહિતી મેળવી તો દરેક લોકોને એમની જાણકારી મળી જાય.